જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા મજામાં જ હશો। તો અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અધિક માસ, અને આજે આપણે સાંભળવાના છીએ ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી। અને આ નિસરણીના 7 પગથિયા છે અને એ ચડવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। કવિએ સુંદર રીતે આ પદ્ય કાવ્યમાં જણાવ્યું છે। દરેક મનુષ્યને મૃત્યુ પછી સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય છે। સ્વર્ગે જવા માટે દરેક જીવ પુણ્ય કરે છે, વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુનું કીર્તન ભજન કરે છે। માટે સ્વર્ગની નિસરણી ચડવા માટે આપણે પગલે ધ્યાન રાખીએ છીએ। કર્મ કરવામાં જ્યારે જીવ સંસારમાં રહીને કોઈ ભલાઈનું કાર્ય એટલે કે કામ કરતો નથી, ત્યારે જમડાઓ તેને નરકના કુંડમાં ધકેલી દે છે અને તેનું સુંદર વર્ણન આ કાવ્યના રૂપમાં, આખ્યાનના રૂપમાં કવિ શ્રી પ્રેમાનંદે આ સ્વર્ગની નિસરણીમાં કરેલું છે। તો એ આપણે સાંભળીએ। તો આવો સાંભળીએ આપણે સ્વર્ગની નિસરણી આખ્યાન। તો જો આપને આ સ્વર્ગની નિસરણી સાંભળવી ગમી હોય તો મને આશા છે કે આપને આ વિડીયો તો જરૂર ગમ્યો જ હશે। તો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી વાર હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો સાંભળીએ આપણે સ્વર્ગની નિસરણી। કવિ પ્રેમાનંદ કૃત। ધન ધન રે આજ ધારણ ધર્યા, દયા કરીને મંદિર આવો રે રામ। ધન ધન રે આજ ધારણ ધર્યા, દયા કરીને મંદિર આવો રે રામ। ધર્મ રાજા ધરમપુરીમાં બેઠા, વૈષ્ણવની વાર્તા કરે રે રામ। પાપી પાખંડીને બાંધીને લાવો, વૈષ્ણવોની રક્ષા કરજો રે રામ। એમ કહીને 4 જમણા રે ચાલ્યા, મૃત્યુ લોકમાં આવ્યા રે રામ। પાપી પાખંડીને કેમ ઓળખીએ, વૈષ્ણવ જન કેમ જાણીએ રે રામ। સવારના પોરમાં નાવું ને ધોવું, પુણ્યને દાન કંઈ કરવા રે રામ। એ રે એંધાણીએ વૈષ્ણવ જાણવા, પાપી પાખંડીને બાંધી લાવો રે રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, રાજાના હાડમાં બેઠા રે રામ। પહેલો કહે હું તો તાવ જ થઈને, રાજાના હાડમાં પેસું રે રામ। બીજો કહે હું તો વૈદ જ થઈને, રાજાની નાડીઓ તપાસું રે રામ। ત્રીજો કહે હું તો જોશી થઈને, રાજા કે રાજોસ જોઉં રે રામ। ચોથો કહે હું તો શેઠિયો થઈને, બજારે હાટ કાઢી બેસું રે રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, રાજાના હાડમાં પેઠા રે રામ। રાજાની દાસી તો વૈદ પોકારે, વૈદના વૈદ બોલાવે રે રામ। મંછા રામ વૈદ તમે અહીં આવો, રાજાની નાડીઓ જુઓ રે રામ। તાવ જતર્યો ને એકાંતર્યો, ચોથિયો ઝામર ન જાણું રે રામ। એમ કરીને એક પડીકી આપી, ત્યાંને ત્યાં ઘડીના થયા રે રામ। સગાવાલા સર્વે ટોળે થઈ બેઠા, અંતના સગા સોળે પેઠા રે રામ। જીવ જતા એનો કોઈએ ન જાણ્યો, પલકમાં દેહ પડ્યો રે રામ। લીલુડા વાસની પાલખી બંધાવી, ઊંચકનારા 4 જણા રામ। 4 જણા એની સાથે રે ચાલે, પુરુષે પાલખી લીધી રે રામ। ચકલા સુધી એને સર્વે વળાવે, વાલા વળાવી પાછા વળ્યા રે રામ। પાછું વળીને પ્રાણી શું રે જુઓ છો, ક્યાં ગયા સગાને વાલા રે રામ। વાલા વળાવી તારા પાછા રે વળ્યા, વાલી તે વન કેરી કાઢી રે રામ। પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો,
બીજે પગથિયે ભાલા દીઠા રે રામ. આરે ભાલામાં હવે કેમ રે ચલાશે, હવે તો સિંહ ગત થાશે રે રામ. ભાલા દેખી પ્રાણી થર થર કંપ્યો, ધ્રુસકે ધ્રુસકે રોવા બેઠો રે રામ. ભલો જમડો જીવને ફરી ફરી પૂછે, શા કર્યા પુણ્ય દાન રે રામ. નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રામ. હું રે શું જાણું આગળ વિપત પડશે, જમડા તો માર ઘણો મારે રે રામ. લોઢાની બેડીઓ વતી પ્રાણીને મારે, બરકાને બૂમો ત્યાં પાડે રે રામ. બીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ત્રીજે પગથિયે ગોખરું દીઠા રે રામ. આરે ગોખરુંમાં હવે કેમ રે ચલાશે, હવે તો સિંહ ગત થાશે રે રામ. જોરે જોડાના દાન કર્યા હોય તો, પ્રાણીને પાર ઉતારો રે રામ. જોરે જોડાનો અનુગ્રહ આપ્યો હોય તો, કેને ભાડે આણી આપું રે રામ. ફરી ફરીને મને શું રે પૂછો છો, નથી કર્યા પુણ્યને દાન રે રામ. ભલા તે જમડાને દયા રે આવી, જૂનો જોડો એને આલ્યો રે રામ. ભૂંડા જમડાની નજર પડ્યો તો, ધોલો મારી ખૂંચી લીધો રે રામ. દેવના ચોર તારે કાંઈ હતા કે ને, ઉત્તમ દેહ્યો તને આપી રે રામ. ફરી ફરીને હવે મનખો નહીં આવે, 184માં પડ્યા રે રામ. ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ચોથે પગથિયે ભૂખો લાગી રે રામ. આરે ભૂખોમાં હવે કેમ ચલાશે, હવે તે સિંહ ગત થાશે રે રામ. ઓ પેલા ભંડાર ભર્યા, તેમાંથી શેર અન્ન આપો રે રામ. 102 વર્ષ સુધી કમાયો, ઉઘાડે બરડે બળ્યો રે રામ. લક્ષાધિપતિ ભાઈ તું એ કહેવાતો, વહાણો જેને ઘેર ચાલે રે રામ. તેમાંથી કાંઈ તારે હાથે આલ્યા હોય તો, તેરે તારી સાથે આવે રે રામ. ચંબુજારીઓ તારી કોર રે રહેશે, ખોખરી દોણી સાથે આવે રે રામ. ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આરે રુધિરમાં હવે કેમ રે ચલાશે, હવે તો સિંહ ગત થાશે રે રામ. જોરે ગાયોના દાન કર્યા હોય તો, તરીને પાર ઉતારે રે રામ. નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. પાંચમે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, છઠ્ઠે પગથિયે થંભ દીઠા રે રામ. એ થંભે પ્રાણીને બાથ ભીડાવી, અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ. ભાઈ રે વિમાન તારા ઊભા રે રાખ, તે તો સાકરિયા પુણ્યદાન રે રામ. ઉનાળે મેં તો પરબ મંડાવી, ચોમાસે આપ્યા વિશ્રામ રે રામ. શિયાળે ડગલાની ટોપીઓ આપી, ભૂખ્યાને ભોજન આપ્યા રે રામ. બ્રાહ્મણ શ્રવણને મેં તો સીધા રે આપ્યા, તેને પુણ્ય વિમાન મળ્યા રે રામ. છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ. ચોરે બેસી જેણે ચાડીઓ કીધી, જૂઠી સાખો જેણે પૂરી રે રામ. એ રે પ્રાણીને પેલા કુંડમાં નાખો, એની તે સિંહ ગત થાશે રે રામ. કાન ખજૂરા એના કાનમાં પેશે, હાડીઓ આંખો કોચે રે રામ.
સ્વર્ગની નિસરણીના 7 પગથિયા, ગાય શીખે ને જે કોઈ સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ કહે છે, વૈકુંઠે તેનો વાસ રે રામ. બોલો શ્રી પરસોત્તમ રાયની જય. તો આ હતા સ્વર્ગની નિસરણીના 7 પગથિયા. અને આનો હું તમને મહત્ત્વનું જે મહત્ત્વ છે તે હું આપને એક વિડીયોમાં જણાવીશ. અત્યારે આ પદ્ય ગાઈને તમને સંભળાવ્યું છે. તો આપને કેવું લાગ્યું એ ચોક્કસથી જણાવજો. જય પુરુષોત્તમ રાય.